વિદ્યાર્થી મિત્રો, એમજે ટ્યુશન ક્લાસીસમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 અને આંકડાશાસ્ત્ર વિષય અને ચેપ્ટર નંબર 1 અને ભાગ પહેલો, જેનું ચેપ્ટરનું નામ છે સૂચકાંક, એના સૂત્રની સમજ આજે આપણે મેળવવાના છીએ. તો સૂત્રમાં ખાસ મોસ્ટ આઈએમપી હોય છે, કારણ કે સૂત્ર આવડતા હોય તો જ તમને દાખલા આવડશે. એટલા માટે આ વિડીયો તમારા માટે ખાસ બની રહેવાનો છે. એટલા માટે જે સૂત્રની અંદર તમને ના સમજાતું હોય તો નીચે કોમેન્ટની અંદર જણાવતા જજો. તો અહીંયા આજે આપણે સૂત્રની ચર્ચા કરવાની અને સૂત્રની સમજ મેળવવાના છે. હવે આપણે પહેલું સૂત્ર આપણને આપેલું છે સૂચકાંક મેળવવા માટેનું સૂત્ર. તો સૂચકાંક મેળવવા માટેનું સૂત્ર શું છે કે I બરાબર P1 ના છેદમાં P0 ગુણ્યા 100, અથવા તમે ગુજરાતીમાં લખી શકો છો સૂચકાંક બરાબર ચાલુ વર્ષની કિંમત છેદમાં આધાર વર્ષની કિંમત ગુણ્યા 100. હવે P1 એટલે શું થાય? P1 નો મીનિંગ શું થાય કે ચાલુ વર્ષનો ભાવ. ચાલુ વર્ષ એટલે કોને કહેવાય? કે માની લો કે અત્યારે કયું વર્ષ ચાલી રહ્યું છે? 2024. તો 2024 આપણા માટે ચાલુ વર્ષ કહેવાય. અને આધાર એટલે કે ભૂતકાળનું કોઈ પણ વર્ષ હોય, બરાબર, જેને આપણે આધારનું કહીએ, કે જેની આપણે સરખામણી કરતા એને આધાર વર્ષ કહેવાય. માની લો કે 2020 આપણા માટે શું ગણાય? આધાર વર્ષ. હવે માની લો કે તમને 2020 આપેલું અને જૂનું વર્ષ તમને 2018 આપેલું, તો 2020 આપણા માટે ચાલુ વર્ષ ગણાય, 2018 આપણા માટે આધાર વર્ષ ગણાય. તો અહીંયા સૂચકાંક મેળવવા માટે સૂત્ર શું આવશે? ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ અને ગુણ્યા કેટલા કરવાના? 100. તો સૂચકાંક મેળવવા માટેનો આ સૂત્ર આવશે. યાદ રાખજો, તમે શોર્ટમાં યાદ રાખી શકો છો. I બરાબર P1 ના છેદમાં P0 ગુણ્યા 100. P1 એટલે શું થાય? ચાલુ વર્ષનો ભાવ. P0 એટલે શું થાય? આધાર વર્ષનો ભાવ. નેક્સ્ટ સૂત્ર આપણને આપેલું છે સામાન્ય સૂચકાંક મેળવવા માટેનું સૂત્ર. સામાન્ય સૂચકાંક કોને કહેવાય? તો સામાન્ય સૂચકાંક એટલે કે બધાનો ભેગો સૂચકાંક. જેટલી પણ વસ્તુ આપેલી બધી જ વસ્તુનો ભેગો સૂચકાંક, એને શું કહેવાય? સામાન્ય સૂચકાંક એટલે કે જનરલ સૂચકાંક. તો એ મેળવવા માટે સૂત્ર શું છે? સાસુ એટલે શું થાય? સામાન્ય સૂચકાંક. શોર્ટમાં યાદ રાખવું હોય કે સામાન્ય સૂચકાંક એટલે શું થાય? સાસુ એટલે એનું મીનિંગ શું થાય છે? સામાન્ય સૂચકાંક. સિગ્મા P1 ના છેદમાં P0 છેદમાં n ગુણ્યા 100. હવે P1 એટલે મેં કીધું કે ચાલુ વર્ષનો ભાવ અને P0 એટલે શું? આધાર વર્ષનો ભાવ, અને છેદમાં n એટલે જેટલી પણ વસ્તુ, 5 વસ્તુ આપેલી, 10 વસ્તુ આપેલી, n એટલે વસ્તુઓની સંખ્યા ગુણ્યા કેટલા કરવાના? 100. હવે તમને ફુગાવાના દરનું સૂત્ર મોસ્ટમાં મોસ્ટ આઈએમપી સૂત્ર છે. તમારે બોર્ડની એક્ઝામમાં પણ આ સૂત્ર પૂછાય છે 1 માર્કની અંદર. એના દાખલા તો ઓછા આવે છે, પરંતુ સૂત્ર બોર્ડની એક્ઝામમાં અત્યાર સુધીમાં ઘણી વાર પૂછાયેલું છે. તો મહેરબાની કરીને ફુગાવાના દરનું સૂત્ર, તો ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા માઈનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક, બરાબર, અને છેદમાં અગાઉના વર્ષના જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા 100. એટલે કે ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક, જે પણ વર્ષ ચાલતું હોય એ વર્ષનો શું કરવાનો? તમારે જથ્થાબંધ ભાવનો સૂચકાંક લેવાનો, અને એના અગાઉના વર્ષના જથ્થાબંધ ભાવનો સૂચકાંક લેવાનો, અને છેદમાં એના અગાઉના વર્ષના જથ્થાબંધ ભાવનો સૂચકાંક કરવાનો, ગુણ્યા કેટલા કરવાના? 100. એટલે તમને શું મળી જશે? ફુગાવાનો દર. બીજી વાર કરું છું કે જે પણ ચાલુ વર્ષ કોને કહેવાય? કે જે વર્ષની અંદર આપણે ગણતરી કરતા હોય એ વર્ષ આપણા માટે શું ગણાય છે? ચાલુ વર્ષ. માની લો કે 2024 માં આપણે ગણતરી કરીએ છીએ, તો 2024 આપણા માટે ચાલુ વર્ષ ગણાય. 2023, 2022, 2020, 2015 આપણા માટે શું ગણાય છે? આધાર વર્ષ. ભૂતકાળનું કોઈ પણ વર્ષ હોય ઈ આપણા માટે આધાર વર્ષ ગણાય છે, અગાઉનું વર્ષ ગણાય છે. તો ચાલુ વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક માઈનસ અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો જથ્થાબંધ ભાવનો સૂચકાંક ગુણ્યા કેટલા કરવાના? 100. તો આ હતું આપણું ફુગાવાના દરનું સૂત્ર. હવે આવે છે અચલ આધારની રીતનું સૂત્ર. અચલ આધારની રીત પહેલા કોને કહેવાય તમને ખબર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. અચલ આધારની રીત એટલે કે જેમાં આધાર વર્ષ ક્યારે બદલાતું નથી. ફક્ત આટલું જ યાદ રાખવાનું છે અચલ આધારની રીતમાં, કે અચલ આધારની મિનિંગ શું થાય છે? કે સ્થિર. તો અચલ આધારની રીતમાં આધાર વર્ષ ક્યારેય બદલાતું નથી. એટલે કે આધાર વર્ષ કેવું રહે છે? સ્થિર રહે છે. એટલા માટે તો અચલ આધારની રીતનું સૂત્ર શું છે? I એટલે સૂચકાંક, ચાલુ વર્ષની કિંમત છેદમાં આધાર વર્ષની કિંમત ગુણ્યા 100. શોર્ટમાં તમે લખી શકો છો કે I બરાબર P1 ના છેદમાં P0 ગુણ્યા 100. અચલ આધારની રીતની અંદર તમારે હંમેશા આ જો દાખલો ગણતા હશો તો એમાં આધાર વર્ષનો ઉલ્લેખ કરેલો હશે. સમજાય? એટલે કે રકમની અંદર તમને આધાર વર્ષ આપેલું છે કે કયું લેવાનું છે, તો એનો જે સૂચકાંક હશે અથવા તો એનો જે ભાવની કિંમત હશે ક્યારે બદલાશે નહીં, બરાબર, એ સેમ જ રહેશે બધા જ વર્ષની અંદર. તો હવે આપણે જોઈએ પરંપરિત આધારનો સૂચકાંક. તો પરંપરિત આધારનો સૂચકાંક વિદ્યાર્થી મિત્રો કોને કહેવાય? કે જેનો સૂચકાંક દર વર્ષે બદલાતો રહે છે. પરંપરિત આધારનો સૂચકાંક વિદ્યાર્થી મિત્રો એને કહેવાય કે જેમાં આધાર વર્ષ દર વર્ષે બદલાતું રહે છે. પરંપરિત આધારનો સૂચકાંક કોને કહેવાય? કે જેમાં આધાર વર્ષ શું કહેવામાં આવશે? દર વર્ષે બદલાતું હોય છે. એટલે કે અગાઉના વર્ષને શું લેવામાં આવશે? આધાર વર્ષ તરીકે. માની લો કે અત્યારે 2024 ચાલે છે, તો અગાઉનું વર્ષ કયું કહેવાય? 2023. માની લો કે 2023 અત્યારે ચાલે છે, તો અગાઉનું વર્ષ કયું ગણાય? 2022.
તો તમારે શું કરવાનું છે, ચાલુ વર્ષની કિંમત છેદમાં અગાઉના વર્ષની કિંમત ગુણ્યા શું કરવાનું 100. એમાં પણ તમે શોર્ટમાં લખી શકો છો કે i બરાબર p1 ના છેદમાં p0 ગુણ્યા 100. હવે નો સમજાણું હોય તો બીજી વાર તમારે ફક્ત એટલું જ યાદ રાખવાનું છે કે પારંપરિક આધારની રીતમાં આધાર વર્ષ દર વર્ષે બદલાતું રહે છે, એટલે કે અગાઉના વર્ષને જ આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે, જ્યારે અચલ આધારની રીતમાં આધાર વર્ષ બદલાતું નથી. હવે એના પછી અચલ આધારના સૂચાંકનું પારંપરિક આધારના સૂચાંકમાં પરિવર્તન, એટલે કે અચલ આધારનો સૂચાંક તમને આપેલો છે રકમની અંદર અને એના ઉપરથી તમારે શું મેળવવાનું છે, પારંપરિક આધારનો સૂચાંક, એટલે કે અચલ આધારનો સૂચાંક રકમની અંદર મેળવેલો છે એના ઉપરથી તમારે પારંપરિક આધારનો સૂચાંક મેળવવાનો છે. તો એ મેળવવા માટે સૂત્ર શું છે, પશુ આ, એટલે કે પારંપરિક આધારનો સૂચાંક. પશુ આ એનો મીનિંગ શું થાય છે, પારંપરિક આધારનો સૂચાંક બરાબર ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચાંક. અસુ આ શોર્ટમાં લખ્યું છે હવે, ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચાંક છેદમાં અગાઉના વર્ષનો અસુ આ, એટલે કે અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચાંક ગુણ્યા 100. એટલે કે ચાલુ વર્ષનો જે તમને અચલ આધારનો સૂચાંક રકમ આપેલો એ લેવાનો, પછી તમને અગાઉના વર્ષનો એટલે કે ઉપરના વર્ષનો જે આપેલો હોય એ લેવાનો, અગાઉના વર્ષનો લેવાનો તમારે અચલ આધારનો સૂચાંક ગુણ્યા 100. હવે પારંપરિક આધારના સૂચાંકનું અચલ આધારના સૂચાંકમાં પરિવર્તન. અત્યારે ઉપર આપણે જે જોયું એ અચલ આધારના સૂચાંકનું પારંપરિક આધારના સૂચાંકમાં પરિવર્તન કર્યું. હવે આપણે જે પારંપરિક આધારનો સૂચાંક રકમની અંદર આપેલો હોય એનું આપણે પરિવર્તન શેમાં કરવાનું છે, અચલ આધારનો સૂચાંક. ટૂંકમાં આપણે અચલ આધારનો સૂચાંક મેળવવાનો. તો અચલ આધારનો સૂચાંક એટલે કે અસુ આ, એટલે અચલ આધારનો સૂચકાંક. તો એના માટેનું સૂત્ર શું આવશે, ચાલુ વર્ષનો પારંપરિક આધારનો સૂચાંક ગુણ્યા ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચાંક છેદમાં શું આવશે 100. એટલે કે તમને જે રકમની અંદર પારંપરિક આધારનો સૂચાંક જે વર્ષની ગણતરી કરતા હોય તમારા માટે ચાલુ વર્ષ ગણાય. તો માની લો કે જે વર્ષની ગણતરી કરતા હોય, માની લો 2010 ની ગણતરી કરતા હોય તો 2010 નો જે આપણને પારંપરિક આધારનો સૂચાંક એ લેવાનો અને એના અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચાંક એટલે કે તમે જે મેળવ્યો હોય આગળનો એ તમારે લેવાનો ગુણ્યામાં અને ભાગે કેટલા કરવાના 100. તો આ હતા આપણા શરૂઆતના સૂત્ર. હવે આની પહેલા આપણે લાસ્ટ યર પાસે અને પીસરના નેના સૂત્ર આપણે જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે જોશું લાસ્ટ યર નું સૂત્ર. તો લાસ્ટ યર નું સૂત્ર એને IL વડે દર્શાવવામાં આવે છે. તો એનું સૂત્ર શું છે, સિગ્મા P1 Q0 અને છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. હવે સિગ્મા P1 એટલે શું થાય, ચાલુ વર્ષનો ભાવ, અને Q0 એટલે શું થાય, આધાર વર્ષનો જથ્થો. નો ખબર પડે તો તમે લખી નાખજો કે P1 બરાબર શું થાય, ચાલુ વર્ષનો ભાવ, અને Q0 એટલે શું થાય, આધાર વર્ષનો જથ્થો, છેદમાં સિગ્મા P0 એટલે શું થાય, આધાર વર્ષનો ભાવ, અને Q0 એટલે શું થાય, આધાર વર્ષનો જથ્થો ગુણ્યા કેટલા કરવાના, તો એટલે આપણને શું મળશે, લાસ્ટ યર. હવે આવે છે પાસેનું સૂત્ર એના પછી, તો એને IP વડે દર્શાવવામાં આવે છે. તો એનું સૂત્ર શું છે, સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100. તો સિગ્મા P1 એટલે શું થાય, P1 એટલે શું થાય, ચાલુ વર્ષનો ભાવ, અને Q1 એટલે શું થાય, આ ચાલુ વર્ષનો જથ્થો, અને છેદમાં P0 એટલે શું થાય, આધાર વર્ષનો ભાવ, અને Q1 એટલે ચાલુ વર્ષનો જથ્થો ગુણ્યા કેટલા કરવાના 100. એટલે તમને શું મળી જશે, પાસે. હજી એક વાત તમને રિપીટ કરી દઉં કે ચાલુ વર્ષનો ભાવ અને જથ્થો આપેલો છે એને P1 અને Q1 વડે દર્શાવવામાં આવે છે, અને જો આધાર વર્ષનો ભાવ અને આધાર વર્ષનો જથ્થો આપેલો હોય તો P0 અને Q0. તો તમારે યાદ રાખવાનું છે કે Q0 કોણ છે, બરાબર. પછી ફિશરનું સૂત્ર, જો લાસ્ટ યર અને પાસે મળે તો તમને ફિશર મળશે, કારણ કે સૂત્રની અંદર શું આપેલું છે, IF બરાબર IL ગુણ્યા IP, એટલે કે ફિશર અને લાસ્ટ યર ઉપરથી તમને શું મળે છે, ફિશર. હવે તમને માની લો કે તમને રકમની અંદર કીધું હોય કે આદર્શ સૂચાંક મેળવો અથવા તો ફિશરનો સૂચાંક, તો ડાયરેક્ટ કીધું હોય તો તમારે આ મોટું સૂત્ર યુઝ કરવાનું છે જેની અંદર લાસ્ટ યર અને પાસે આવી જાય છે. જો લાસ્ટ યર અને પાસેનું સૂત્ર આવી જાય છે. તો આ હતું આપણે લાસ્ટ યર પાસે અને ફિશરનો સૂચકાંક. હવે આવે છે ભારિત સરેરાશનું મેળવવા માટેનું સૂત્ર. તો ભારિત સરેરાશ મેળવવા માટેનું સૂત્ર શું આવશે, સિગ્મા IW છેદમાં સિગ્મા W. હવે I એટલે સૂચકાંક અને W એટલે શું થાય, ભાર અથવા તો મહત્વ. હવે સિગ્મા W એટલે પણ મહત્વ. હવે એકમ દીઠ ભાવ મેળવવા માટેનું સૂત્ર, એકમ દીઠ ભાવ એટલે કે તમને જથ્થો આપેલો હોય અને કુલ ખર્ચ આપેલો છે, તો એના ઉપરથી તમે શું મેળવી શકો છો, ભાવ. એટલે કે રકમની અંદર કુલ ખર્ચ આપેલો છે અથવા વપરાશ અથવા તો જથ્થાનો યુઝ કરેલો છે, તો તમારે ભાવ મેળવવો હોય આધાર વર્ષનો કે ચાલુ વર્ષનો, તો એના માટેનું સૂત્ર શું આવશે, કુલ ખર્ચના છેદમાં વપરાશ અથવા તો જથ્થો જે આપેલું લેવાનું. હવે જથ્થો અથવા વપરાશ મેળવવો હોય અને ભાવ તમને રકમની અંદર આપેલો પણ જથ્થો ન આપેલો, તો એ મેળવવા માટે સૂત્ર શું થશે, કુલ ખર્ચના છેદમાં ભાવ. હવે
કુલ ખર્ચની રીતના સૂત્ર એટલે કે કુલ ખર્ચની રીતે તમને દાખલો ગણવાનું કીધું હોય તો બે સૂત્ર આવશે, એક લાસ્ટ યર નું આવશે અને એક ફિશર નું આવશે. હવે આ પહેલું સૂત્ર ક્યારે યુઝ થશે કે તમને ચાલુ વર્ષનો ભાવ આપેલો છે, આધાર વર્ષનો જથ્થો આપેલો છે અને આધાર વર્ષનો ભાવ, આ ત્રણ વસ્તુ આપેલી હોય તો પહેલું સૂત્ર યુઝ થશે. અને બીજું સૂત્ર ક્યારે યુઝ થશે? બીજું સૂત્ર જ્યારે તમને ચાલુ વર્ષનો ભાવ, ચાલુ વર્ષનો જથ્થો અને આધાર વર્ષનો ભાવ આપેલો હોય ત્યારે આ સૂત્ર યુઝ થશે. પહેલું સૂત્ર ક્યારે યુઝ થશે? બીજી વાર રિપીટ કરું છું કે ચાલુ વર્ષનો ભાવ આપેલો હોય, આધાર વર્ષનો જથ્થો આપેલો હોય અને આધાર વર્ષનો ભાવ આપેલો, ત્રણ વસ્તુ આપેલી હોય ત્યારે તમારે પહેલું સૂત્ર યુઝ કરવાનું એટલે કે લાસ્ટ યર નું સૂત્ર યુઝ કરવાનું છે. ચાલુ વર્ષનો જથ્થો, ચાલુ વર્ષનો ભાવ અને આધાર વર્ષનો ભાવ, આ ત્રણ વસ્તુ આપેલી હોય ત્યારે બીજું સૂત્ર યુઝ કરવાનું. હવે કૌટુંબિક અંદાજપત્રની રીતનું સૂત્ર, તો એની અંદર આપણે ભારી સરેરાશની રીતનું સૂત્ર યુઝ કરવાનું છે કે સિગ્મા IW છેદમાં સિગ્મા W. W મેળવવું હોય તો એના માટે સૂત્ર શું આવશે? P0 Q0. હવે લાસ્ટ સૂત્ર છે નાણાકીય ખરીદ શક્તિ મેળવવા માટેનું સૂત્ર. તો નાણાકીય ખરીદ શક્તિ મેળવવા માટેનું સૂત્ર શું છે? 1 છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. એટલે કે રકમની અંદર તમને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક આપેલો જ હશે, બરાબર? એટલે 1 ભાગ્યા જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક કરવાનો હોય, ગુણ્યા કેટલા કરશો? 100. એટલે તમને નાણાકીય ખરીદ શક્તિ મળી જશે. હવે માની લો કે તમને વાસ્તવિક વેતન મેળવવાનું કીધું હોય તો વેતનના છેદમાં જી શું આ એટલે કે જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. જીવન નિર્વાહ ખર્ચના સૂચકાંકનું શોર્ટ ફોર્મ કર્યું છે મેં, જી શું આ એટલે કે વેતનના છેદમાં તમારે શું કરવાનું છે? જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા કેટલા કરશો? 100. એટલે તમને શું મળી જશે? વાસ્તવિક વેતન. હવે આવશે ખર્ચ પાત્ર સરેરાશ આવક મેળવવા માટે સૂત્ર. આ ક્યાંય કોઈ નહીં લખાયું હોય, હું લખાવું કે આ તમારે 2 માર્કના દાખલાની અંદર આવે છે આ સૂત્ર પાછળ વિભાગ સી ની અંદર. તો ચાલુ વર્ષનું સૂચકાંક અને આધાર વર્ષનું સૂચકાંક ગુણ્યા આધાર વર્ષની આવક એટલે તમને શું મળશે? ખર્ચ પાત્ર સરેરાશ આવક મેળવવા માટે મળી જશે. ઓકે, તો આ હતા આપણા ધોરણ 12 ના આંકડાશાસ્ત્ર પહેલા ચેપ્ટરનો સૂત્ર, બરાબર? એટલે કે આ પહેલા ચેપ્ટરના સૂત્ર હતા. જો આની અંદર તમને કોઈ પણ પ્રશ્ન હોય કે ડાઉટ હોય, ન સમજાણું હોય તો મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. હવે આપણે ઉદાહરણ લઈને મળશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.